પ્રજાના પૈસાથી વિકાસ થાય અને વિકાસ થયા પછી પણ તે જગ્યા પર બેસવા, ફરવા કે ચાલવા માટે એ જ પ્રજાએ પૈસા આપવા પડે તો આવું ભાઈ વડોદરામાં જ શક્ય છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો હવે પ્રજાના પૈસાથી બનેલા સુરસાગર વોકિંગ ટ્રેક પર ચાલવાના પણ પૈસા ઉઘરાવવાની તૈયારીમાં છે. કેવી રીતે આવો જોઈએ. અમે વડોદરાવાસી, અમારા ટેક્સના પૈસાથી શહેરમાં વિકાસ થાય. આ સુરસાગર તળાવ ફરતેનો વિકાસ પણ અમારા પૈસાથી જ થયો છે, પરંતુ હવે તેના પર ચાલવા માટે પણ અમારે પૈસા આપવા પડશે. અમારે સવારમાં તંદુરસ્તી માટે દોડ લગાવવી હશે તો પણ 5 થી 10 રૂપિયા રોજ આપવા પડશે, કારણ કે સત્તાધીશો હવે પ્રજાને આવી રીતે પણ બક્ષવા નથી માંગી રહ્યા. વડોદરા મહાનગરપાલિકા હવે સુરસાગર તળાવ પર રોજ વોકિંગ માટે આવતી પ્રજાને પણ લૂંટવાની તૈયારીમાં છે, જેનો લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. જો કે મારું એવું માનવું છે કે 5-10 રૂપિયા ન લેવા જોઈએ, કારણ કે જે કંઈક બનાવ્યું છે સરકારે એ ખૂબ જ સુંદર સારું કામ કર્યું છે, પણ કોઈ પણ આપણા વડોદરાની અંદર બહારના પણ લોકો આવે છે, બરાબર ને, અને અહીંના પણ છે, તો એ લોકો માટે આ ફરવા માટે કે આ કરવા માટે 5-10 રૂપિયા માટે ન લેવા જોઈએ. હા, એવું મારું માનવું છે. ના, આ વસ્તુ ખોટી છે, કેમ કે હેલ્થ માટે આવતા તો સરકારને તો પહેલા જ વિચારવું જોઈએ કે માણસ એમ પણ તણાવ જીવન જીવી રહ્યો છે, બરાબર છે, ને પોતાના માટે અડધો કલાક વોકિંગ માટે આવતો કે ભાઈ એનો હેલ્થ જાળવી રહે, બરાબર. હવે દર મહિના સરકાર એવું કહે કે મારે તમે 200-300 રૂપિયા આપો, તે વસ્તુ ખોટી છે. જે પ્રજા વેરો ચૂકવે છે, જેમના માટે આ વિકાસ થયો, હવે તેમની પાસેથી જ પૈસા ઉઘરાવવાની તૈયારી છે. આ મુદ્દે સત્તા પક્ષના નેતાઓએ તો કાંઈ જ બોલવાની ના પાડી દીધી છે, જ્યારે વિપક્ષે સત્તાધારીઓની મનસા સામે સવાલો ઉઠાવ્યા. આ તળાવનું બ્યુટિફિકેશન કરવાનું શું વડોદરા શહેરના નગરજનોને કીધું કે તમારા લાભ માટે કર્યું છે? આ બધું સવાલ એ છે કે જ્યારથી આ લોકો બેઠા છે ત્યારથી જો એક બી બજેટ સાચું બતાડી દે તો રાજકારણ છોડી દે. કોઈ બજેટ કોઈની જોડે મેળ ખાતો જ નથી. અત્યારે જે કામો પાસ કર્યા છે, બજેટ છે તમારું 6,000 કરોડનું અને કામો પાસ કર્યા છે 15-20 હજાર કરોડના, તો બજેટ ક્યાંથી આવ્યું? મેળ ખાય બજેટનું? સવાલ એ છે કે જુદા જુદા કામો, આ કામ મંજૂર, આ કામ મંજૂર, પ્રજામાં દેખાય તમે આટલા કામ મંજૂર કર્યા છે, પણ પૈસા ક્યાં છે? ઘર મેં નહીં હે દાને ઓર અમ્મા ચલી બુજાને. જો કે હજુ તો આ વોકિંગ ચાર્જ અંગે ફાઇનલ મહોર નથી લાગી. માત્ર સ્ટેન્ડિંગ કમિટીના ડ્રાફ્ટમાં પ્રસ્તાવ રજૂ થયો છે. તેવામાં જોવાનું એ રહેશે કે સત્તાધારીઓ હવે પોતાના પ્રસ્તાવ પર વિચાર કરશે કે પછી સુરસાગરમાં એન્ટ્રી ફી ઉઘરાવવાનું શરૂ કરશે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, BTV ન્યૂઝ, વડોદરા.